નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે 13/4/2023ના રોજ લેવાયેલી ધોરણ 6ની અંદર ગુજરાતી વિષયની જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો તમે જો હજી સુધી આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ સરળતાથી આ વિડીયો છે એ મળી રહે। તો ચલો આપણે વાત કરીએ છીએ હવે ધોરણ 6ના ગુજરાતીના વાર્ષિક વિષય જે છે વાર્ષિક પરીક્ષાના ગુજરાતી વિષયની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે પહેલો પ્રશ્ન, મિનીના પપ્પા તેને હસાવવા માટે શું કરતા હતા? તો મિનીના પપ્પા તેને હસાવવા માટે ભાખરીના વિચિત્ર આકાર બનાવે અને કંઈક ને કંઈક મજાક મસ્કરી કરતા હતા। અહીંયા કને તમને બાજુમાં એના જવાબો પણ આપણે લખીને આપી દીધેલા છે। પરપોટાના મિત્રોનું નામ શું હતું અને તે ક્યાં રહેતા હતા? તો પરપોટાના બે મિત્રો હતા, તમને ખબર છે, લીલો અને સૂકો। અને લીલો છે એ બાજુના ગામમાં અને સૂકો છે એ આજુના ગામમાં રહેતો હતો। ચલો ત્રીજો પ્રશ્ન વાત કરીએ, અભિમન્યુ કોનો દીકરો હતો અને તેની પાસે કઈ વિદ્યા હતી? તો અભિમન્યુ છે એ અર્જુનનો દીકરો હતો અને તેની પાસે પદ્મવ્યૂહ તોડવાની વિદ્યા હતી। ચોથો પ્રશ્ન છે, સિંધુડો શું છે અને તેના લેખક કોણ છે? તો અહીંયા કને ચોથા પ્રશ્નનો જવાબ છે એ તમને અહીંયા નીચે આપી દીધેલો છે। ખાસ જોજો, 7મા પ્રશ્નના નીચે તમને 4 નંબર કરીને આપેલું છે, ત્યાં તમે ખાસ ધ્યાન આપજો। સિંધુડો કવિતાની ચોપડી છે અને તેના લેખક ઝવેરચંદ મેઘાણી છે। 5મો છે, કવિએ ટેકરીને કેવી કહી છે, શા માટે? તો 5મો પ્રશ્નની બાજુમાં જ આપેલું છે કે કવિએ ટેકરીને આળસુની પીર કહી છે કારણ કે ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર ઊભી છે અને કંઈ કામ કરતી નથી। છઠ્ઠો છે, પરપોટો કેવો હોય છે? તો છઠ્ઠો પ્રશ્ન અહીંયા 7માની નીચે આપેલું છે, પરપોટો ફળ જંતર મંતર અને એકલ દોકલ છે। ચલો એના પછી આપણે 7મા પ્રશ્નની વાત કરીએ કે આપણી હાકલ સાંભળી જો કોઈ સાથે ના આવે તો કવિએ શું કરવાનું છે? તો કવિએ એકલા જવાનું કહ્યું છે। તો આ રીતના તમે અહીંયા કને આપણે 7 પ્રશ્ન જે છે એ ખાસ જોઈ લેજો। એવું જરૂર લાગે તો વિડીયોને સ્ટોપ કરી અને તમે આ પ્રશ્નના જવાબ છે એ તમારી નોટબુકમાં પણ ઉતારી લેજો જેના કારણે તમને ખ્યાલ આવી જાય કે તમે કેવા પ્રકારના પ્રશ્ન લખ્યા હશે અને મને આશા જ છે કે તમે તમામ પ્રકારના પ્રશ્ન જે છે એ સાચા લખ્યા જ હશે। આપણે જ્યારે ગુજરાતીનું મોડેલ પેપર મૂક્યું હતું એની અંદર પણ આમાંથી અમુક પ્રશ્નના જે સમાવેશ થયો જ છે તો તમે એ પણ એમાં જોઈ લીધા હશે એટલે તમને સરળતાથી આ પ્રશ્નના જવાબ છે એ સમજાઈ ગયા હશે। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન બીજાની કે જેની અંદર ફકરાના આધારે પ્રશ્નના જવાબ તમારે લખવાના છે। ફકરો તમને અહીંયા આખે આખો આપેલો છે, એ ફકરો તમે ખાસ ધ્યાનથી વાંચી લીધો હશે અને એના આધારે પ્રશ્નના જવાબ પણ તમે લખી દીધા હશે। તો તમે અહીંયા જોઈ લેજો કે તમારા પ્રશ્નના જવાબ કેટલા સાચા છે। પહેલો છે, વાત કરીએ અહીંયા કને કેટલાક ઘરોમાં મૃત્યુ પામેલા સ્વજનોના ફોટા હું જોતી, આ વાક્ય કોણ બોલે છે? તો તમે ફકરાના આધારે જોઈ શકો છો, મિની। પોતાનું માણસ માટે ફકરામાં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? તો સ્વજન, એ અહીંયા કને તમને સાચો જવાબ આપેલો છે। પછી મિની મોટી થશે તો પણ તેને મમ્મીનો ચહેરો યાદ રહેશે, ખરું કે ખોટું? તો જવાબ આવશે ખોટું કારણ કે એણે ચહેરો ક્યારેય જોયો હોતો નથી। જન્મ શબ્દનો વિરોધ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધીને લખો તો જવાબ આવશે મૃત્યુ। તો આ રીતના તમારે અહીંયા જોવાનું છે અને અહીંયા 5મો પ્રશ્ન જવાબ આવશે સોફાની પાછળ। ચલો અહીંયા કને તમને કાવ્ય પંક્તિનો અર્થ તમારે આપવાનો છે કે ઊભી થા આળસુની પીર અલી ટેકરી, ચાલ હવે ઝાલકો દાર રમીએ, પોરો ખાવાને ભલે બેઠો પવન, ઉઠ લહેરખીની જેમ બેઉ ભમીએ। તો આ શબ્દનો અર્થ વિસ્તાર તમારે તમારી જાતે લખવાના છે। આ પ્રશ્ન જે છે કારણ કે અહીંયા કને આપણે દરેક પ્રશ્ન લખીશું તો વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે, તો તમે અહીંયા કને આ દરેક પ્રશ્ન એટલે કે બીજો ત્રીજો જે છે એના તમે લખી દેજો। ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 4અની સૂચના મુજબ, એટલે કે અહીંયા કને વ્યાકરણ તમને આપેલું છે। ટીખળ શબ્દનો અર્થ તમારે લખવાનો છે, તો ટીખળ એટલે જવાબ આવશે મજાક, એટલે કે બ। દુકાળને લગતો શબ્દ સમૂહ પસંદ કરો તો અહીંયા કને મલક સૂકવે। ઉનાળામાં ગરમી પડે વાક્યનો અર્થ ન બદલે એ રીતે વાક્યમાં લીટી કરેલા શબ્દના સ્થાને અન્ય શબ્દ લખીને વાક્ય ફરીથી લખવાનું છે। તો ઉનાળામાં ગરમી પડે તો અહીંયા આપણે લખી દઈએ કે શિયાળામાં ગરમી પડતી નથી। દરકાર શબ્દનો અર્થ લખો તો જવાબ આવશે કાળજી। 5મો છે, નીચેનામાંથી કયું સાહિત્ય નથી? તો કાગળ છે એ સાહિત્ય નથી, વાર્તા અને ગીત છે એ સાહિત્ય છે। હું દરરોજ દૂધ પીઉં છું, વાક્યનો અર્થ ન બદલે એ રીતે તમારે લખવાનું છે, તો હું દરરોજ ચા પીતો નથી। ચલો બ લખીએ આપણે, વાર્તા તો વાર્તાકાર, તો જો કલા તો કલાકાર। ચલો એના પછી બીજું, મોટા માણસ બનવા માટે મહેનત કરવી જોઈએ, તો લીટી દરેલ શબ્દની જગ્યાએ માન્ય ભાષાનો શબ્દ લખો તો માણસ છે એની જગ્યાએ આવશે માણસ। ચલો અહીંયા પણ ફરીથી તમને એ જ આપેલું છે કે વાર્તા તો વાર્તાકાર, તો ચિત્ર તો ચિત્રકાર। આ રીતના ઉદાહરણ પ્રમાણે તમારે શબ્દ બનાવવાનો છે। મારી પાસે સમય નથી નહીંતર તમને આ કામ કરવા ન કહો, લીટી કરેલ શબ્દની જગ્યાએ તમારે સારો શબ્દ એટલે કે સાચો શબ્દ લખવાનો છે, તો શું આવશે? ન કહું।
ચલો, તમારે કાળ ઓળખાવાના છે. તો હું આવતીકાલે ભૂજ જઈશ. આવતીકાલની વાત છે એટલે ભવિષ્યકાળ. હેતલ લાડુ ખાઈ રહી છે તો વર્તમાન કાળ આવશે. મિની રોજ સવારે દોડવા જાય છે તો એ પણ વર્તમાન કાળ. મધ્યાહન ભોજન શાળામાં મોકલાશે તો એ ભવિષ્યકાળ છે. અંજલિ મેળો જોવા ચાલી નીકળી તો એ આવશે ભૂતકાળ. ચાલી નીકળી છે, નીકળી ગઈ છે તો જવાબ આવશે ભૂતકાળ. ચલો, એના પછી બની અંદર તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે કૌંસના શબ્દોને આધારે. કેરી ખૂબ ઊંચી હતી તો પણ વિશાલે તોડી લીધી. તબિયત નાદુરસ્ત હતી એટલે કાજલ શાળાએ ના ગઈ. અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા, નહીંતર સમયસર પહોંચી આવ્યા હોત. જો હું તેમ ન કરું તો આવતીકાલે મને સજા આપજો. ઝવેરચંદ મેઘાણીએ બધા ગીતો અને વાર્તાઓ લખી છે. ચલો, આપણે વાત કરીએ પ્રશ્ન ક ની અંદર. તો તમે જોઈ શકો છો તમને લીટી કરેલા શબ્દની જગ્યાએ તમારે જરૂરી ફેરફાર કરીને વાક્ય બનાવવાનું છે. તો ચ બોલતી વખતે જીભ તાળવાને અડે છે તો અહીંયા કને લખવાનું છે તમારે. તમે જોઈ શકો છો કે ઘ બોલતી વખતે જીભ દાંતે અડે છે. ખ બોલતી વખતે કંઠનો ઉપયોગ થાય છે તો તમે જોઈ શકો છો કે બ બોલતી વખતે હોઠનો ઉપયોગ થાય છે. આ રીતનું તમારે વાક્યને બદલાવાનું છે. મારી મમ્મી દૂધ પૂરી બનાવતી એટલે હું ધરાઈને જમતી. તો જમતી એની જગ્યાએ શું આવશે? જમીશ. મોહિત અત્યારે પરીક્ષા આપી રહ્યો છે. રચના તમારે કરવાની છે. તો મારી મમ્મી, અહીંયા જે ત્રીજો પ્રશ્ન છે, મારી મમ્મી દૂધ પૂરી બનાવશે તો હું ધરાઈને જમીશ. અને રચના અત્યારે પરીક્ષા આપી રહી છે. એ રીતના બનાવવાનું છે. અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો તો દ્રૌપદી એક ડગલું આગળ આવી. અભિમન્યુની જગ્યાએ દ્રૌપદી વાપરવાનું હતું. ચલો, એના પછી પ્રશ્ન 6 ની અંદર તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, સામે અચાનક સિંહ આવી જતાં હરણને ફાળ પડી. તો પહેલો શબ્દ અહીંયા કને આવશે ફાળ પડી. પછી મહેશને ચોકલેટ ન મળતા તે હતાશ થઈ ગયો. ત્રીજો, મારા દાદાને વાંચતા લખતા ન આવડે એટલે એ અસહાયતા અનુભવે. ચોથું છે, યુદ્ધમાં ક્યારે નિશસ્ત્ર પર પ્રહાર ન કરવો જોઈએ. અને પાંચમો છે, ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર લાવનાર વિજયની સાહેબે પીઠ થાબડી. આ રીતના તમને જે કૌંસના શબ્દ જે છે એને તમારે શોધી અને ખાલી જગ્યામાં પૂરવાના છે. ચલો, એના પછી વાત કરીએ બની. એના માટે તમારે શબ્દ ભાવનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલું છે વાહ. તો શું આવશે? વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે. પછી બીજું આપેલું છે અરે રે. તો અહીંયા અરે રે, બિચારાની કેવી હાલત થઈ. પછી હે રાજેશ નાપાસ થયો. પછી છે શોકમય. તો દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. અને પાંચમો છે નિશ્ચલ. ગમે તેવા કપરા સમયમાં પણ તે નિશ્ચલ ઊભો હોય છે. પ્રશ્નની આપણે એના પછી 7ના પ્રશ્નની આપણે વાત કરીએ કે નીચેનામાંથી કોઈ પણ એક પાત્ર વિશે તમારે 5 વાક્ય લખવાના છે. તો આ પાત્ર જે છે બંને તમારા પાઠના છે. મિની અને અભિમન્યુ, એના વિશે તમે સરળતાથી 5-5 વાક્ય લખી શકશો. અને એના પછી બની અંદર તમને અહીંયા ચિત્ર આપેલું છે. એ ચિત્રની અંદર તમારે જે તમને દેખાય એ પ્રકારના ચિત્રની અંદર 5-7 વાક્યની અંદર તમારે એનું વર્ણન કરવાનું છે કે ચિત્રમાં તમને શું દેખાય છે. તો તમે જોઈ શકો છો પરપોટાવાળો પાઠ જે છે તમને આપેલો છે. એનું અહીંયા કને ચિત્ર તમને આપેલું છે. એક આજુ ગામ છે, બીજું બાજુ ગામ છે. તો એના આધારે તમે અહીંયા કને એના પણ સરસ રીતે 5-7 વાક્ય તમે તમારી ભાષામાં લખી શકો છો. પરપોટા વિશેના તમે પાઠ આખો ભણી ચૂક્યા છો. ચલો, તો આ રીતના તમારે એ ચિત્રના આધારે 5-7 વાક્ય છે એ વર્ણન તમે કરી જ લીધું હશે. એટલે તમને એ ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતના છે. કારણ કે તમે દરેક વિશે એક વાક્ય બનાવશો તો પણ 5-7 વાક્ય છે એ તમારા બની જશે અહીંયા. એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 8ની. તો એમાં તમારે કોઈ પણ એક વિષય ઉપર તમારો પોતાનો અનુભવ લખવાનો છે. જેમાં પહેલો છે તમે માણેલો લગ્ન પ્રસંગ. તમે ક્યાંય લગ્નમાં ગયા હો અને તમે એના આધારે લગ્ન પ્રસંગની અંદર જે પણ તમે જોયું હોય તમે લખી શકો છો. અને જો અઠવાડિયા સુધી પાણી ન આવે તો તમે શું કરશો? તો એ પણ વસ્તુ તમારે અહીંયા કને લખવાની છે કે તમને કેવા પ્રકારની અગવડતા પડે અને શું મુશ્કેલી પડે. પાણી જો તમે અઠવાડિયા સુધી તમને ત્યાં પાણી ન આવે તો તમે કેવી રીતના મુશ્કેલી અનુભવી શકો છો એ તમારે અહીંયા તમારી જાતે છે એ લખવાનું. આપણું આ પેપર સોલ્યુશન છે આ રીતના લખવાનું છે. તો અહીંયા કને આપણે તમારું સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ આપણે અહીંયા કને પૂર્ણ કરીએ છીએ. તમે અહીંયા કને જોઈ શકો છો કે આપણે મોટાભાગના પ્રશ્નના જવાબ છે એ સરળતાથી આપી દીધેલા છે. તો ફરીથી એક વખત તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, હવે આપણે ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.